ભરૂચના વોર્ડ નંબર 10 અને 11માં પેવર બ્લોકની વિવિધ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કોઠી રોડ, વાલ્મીકીવાસ, લાલ બજાર સહિતના વિસ્તારોમાં વિકાસાત્મક કામોનો આરંભ થયો હતો। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, વોર્ડના સભ્યો ગણેશ કાયસ્થ અને ચિરાગ ભટ્ટ સહિત નગરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ કામો સ્થાનિક નાગરિકોના સુગમ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ભવિષ્યમાં વધુ વિસ્તારોમાં પણ આવું વિકાસ કાર્ય કરવામાં આવશે। રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી આ ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારો કે જે વર્ષોથી આ બધા કામોથી વંચિત છે, મોટી સંખ્યામાં આગેવાનોની રજૂઆતો પણ હતી। એને ધ્યાનમાં લઈને અમારા વોર્ડ નંબર 11ના ચૂંટાયેલા સભ્યો ગણેશભાઈ અને અમારા ચિરાગભાઈ સહિત ભીખીબેન અને ચારે સભ્યોના આ વિસ્તારના આગેવાનો દ્વારા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવને રજૂઆત કરતા આ બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં આ કામ ચોમાસા પહેલાં પૂરા થઈ જશે। આ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની બહુ ગંભીર મોટી સમસ્યા છે, એને પણ દૂર કરવા માટે આજે અમે આ વિસ્તારમાં જોયું છે। નગરપાલિકા દ્વારા પહેલાંથી જ આની પ્રપોઝલ ચાલુ છે, પરંતુ ઝડપથી એનો ઉકેલ આવે એવા પણ પ્રયત્નો કરવા માટે અમે આ વિસ્તારના આગેવાનોને, નાગરિક ભાઈઓ બહેનોને હૈયાધારણા આપીએ છીએ।